નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની જે પણ ભરતીઓ હોય છે તેની અપડેટ જો તમે મેળવવા માંગો છો તો આપણા યુટ્યુબ પ્લેટફોર્મને એકવાર જોઈન કરવાની સાથે ટેલિગ્રામ ચેનલ પણ આપણે બનાવી છે, તેમાં એકવાર જોઈન જરૂરથી થઈ જજો, જેથી કરી આવનાર આવી નવી ઇન્ફોર્મેશન સૌથી પહેલાં તમને બિલકુલ ફ્રીમાં મળતી રહે। હવે દોસ્તો, જે મહત્વપૂર્ણ આપણે વાત કરવાના છે તે છે ગુજરાત જાહેર સેવા આયોગની। હાલ દોસ્તો 2 દિવસની માટે ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તે બંધ રહેવા બાબત એક મહત્વપૂર્ણ અપડેટ આવી છે। ગુજરાત જાહેર સેવા આયોગ તરફથી પણ આ અગત્યની જાહેરાત કરી દેવામાં આવી છે। તો જાહેરાતમાં શું લખવામાં આવ્યું છે, તેનાથી કોને કેટલું નુકસાન થવાનું છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી બંધ રહેશે દોસ્તો, તેની તરફ નજર કરીએ તો જાહેર સેવા આયોગ ગાંધીનગરના અનુસંધાને જીપીએસસી ojasgujarat.gov.in અને gpsc-iasgujarat.gov.in આ બંને વેબસાઇટ તારીખ 22 જાન્યુઆરીથી સવારના 9 કલાકથી 23 જાન્યુઆરી રોજ સાંજના 6 વાગ્યા સુધી શેડ્યુલ મેન્ટેનન્સ અને પરફોર્મન્સ ટર્નિંગ કરવાનું હોવાથી આ બંને વેબસાઇટ બંધ રાખવામાં આવી છે, તો જેની દરેક લાગતા વળગતા ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। તો ઉમેદવારોને જણાવવાનું કે છેલ્લા 2 દિવસોની રાહ જોયા વગર આપના પરીક્ષાના તથા ઇન્ટરવ્યૂના પ્રવેશપત્ર ડાઉનલોડ કરી લેવા અને જો gpsc-iasgujarat.gov.in પર ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય તો તે પણ છેલ્લા દિવસોની રાહ જોયા વગર અપલોડ કરીને તમામ કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। તો આ છે એક મહત્વપૂર્ણ અપડેટ દોસ્તો। ઇન્ફોર્મેશન ગમી હોય, ઉપયોગમાં આવી હોય તમારા, તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો। ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય।